નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 7 ની અંદર બીજા સેમેસ્ટરનું વિજ્ઞાન વિષયનું આઈડિયલમાં ચેપ્ટર નંબર 12 જંગલો આપણી જીવાદોરી. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે શરૂ કરીએ તે પહેલા તમારે એક સરસ મજાની કોમેન્ટ અમને કે પાછલા બધા વિડિયો લેક્ચર તમને કેવા લાગી રહ્યા છે અને બીજા હવે તમારે કયા વિડિયો જોતા છે તેની તમે કોમેન્ટ અવશ્ય જણાવો, જેથી અમને તે પ્રમાણે નવા વિડિયો ચેનલની અંદર તમે ઉતારીએ અને તમને પણ નવા વિડિયો મળતા રહે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર ક્વેશ્ચન નંબર 4, જેમાં એક બે વાક્યમાં ઉત્તર લખવાનું છે. જેમાં પહેલું છે કે કયા પ્રાણીઓ સામે તે જંગલમાં ઊંડા વિસ્તારોમાં રહે છે? તો જંગલી સુવર, જંગલી બળદ, શિયાળ, સાહુડી, હાથી બધા. જંગલ તેમાં વસતા સજીવોને કઈ કઈ સુવિધા પૂરી પાડે છે? તો સજીવોને આશ્રય મળે છે, ખોરાક મળે છે, વસવાટ મળે છે. જંગલમાંથી મળતી કોઈ પણ 5 પેદાશોના નામ લખો. તમારે તે લખી શકો છો, બરોબર. અહીં તમને એનો ઉત્તર આપેલો છે: લાકડું, ગુંદર, તેલ, મધ, કાથો. વૃક્ષના પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને શું કહેવાય? તો કે વૃક્ષની જે પ્રકાંડ છે એના ઉપર ડાળીવાળો ભાગ છે એ વૃક્ષનો તાજ એટલે કે એને મુગટ કહેવાય. ઊંચા વૃક્ષો તેનાથી નીચા વૃક્ષો અને અન્ય વનસ્પતિને કઈ રીતે મદદરૂપ બને છે? તો કે જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને છત્ર છાયા પ્રદાન કરે છે. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્ર છાયા છે અને વરસાદની ઝડપને રોકે છે. આથી નીચા વૃક્ષો અને અન્ય વનસ્પતિને વરસાદનો સીધો માર લાગતો નથી. જંગલમાં ઊંચાણવાળા વિસ્તારથી નજર કરતા કેવું દેખાય છે આપણને? તો કે ઊંચાઈવાળા વિસ્તાર પર જંગલમાં મોટા ભાગનો વિસ્તાર જોઈ શકાય છે. વૃક્ષોની ઉપલી અને મધ્ય અને નીચલી હરોળને કારણે ત્યાંથી આપણને જમીન દેખાતી નથી, કારણ કે વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ ઉપર લીલી ચાદર આખી પથરાઈ ગઈ તેવું તમને દેખાય છે. જંગલમાં તળિયે સડતા પર્ણોમાં કયા સજીવો તમને જોવા મળે છે? તો એમાં કીડી હોય છે, ઢાલિયા હોય છે, જીવડા હોય છે, ઈયળ હોય છે. આ બધું સેન્દ્રીય પદાર્થ એટલે શું? કે ઘણી બધી ફૂગ અને સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને પેશીઓ ઉપર નભે છે અને તેના ઘેરા રંગમાં પદાર્થોમાં ફેરવે છે, જેને આપણે સેન્દ્રીય પદાર્થ કહેવાય. જંગલના તળિયે કાળી જમીનનું સ્તર શાની હાજરી સૂચવે છે? કે તળિયે જે કાળી જમીનનું સ્તર છે એ સેન્દ્રીય પદાર્થની હાજરી સૂચવે છે. હરણા જેવા પ્રાણીઓને જંગલ કેવી રીતે મદદરૂપ થાય છે? કે હરણા જેવા તૃણાહારી પ્રાણી છે જે જંગલ એટલે કે વસવાટ અને ખોરાક પૂરો પાડે છે. તેમજ બચવા માટે ગીચ ઝાડી પણ ત્યાં પૂરી પાડે છે. એટલે ફૂગ પોતાના જીવન માટે કોના ઉપર નભે છે? કે વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ ઉપર નભે છે અને ઘેરા રંગના સેન્દ્રીય પદાર્થો ઉપર નભે છે. જંગલ તેમાં રહેતા લોકો ને કયા કયા પદાર્થ પૂરા પાડે છે? કે ખોરાક, રહેઠાણ, પાણી, દવા, આ બધી વસ્તુ. ચલો આગળ વધીએ. હવે આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે, તો એનું આપણે નામ નિર્દેશન લખવાના છે. તો અહીંયા મેં એક સરસ મજાનું તમને સોલ્યુશન આપેલું છે નામ નિર્દેશન વાળું. તમે આમાંથી જોઈને તમારે દર્શાવવાનું છે. આગળ વધીએ આપણે. હવે પ્રશ્ન નંબર 6. તો નીચેના પૈકી જંગલી પ્રાણી નથી, તો એમાં આવશે ઊંટ. નીચેના પૈકી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં પણ સામાન્ય રીતે જોવા મળે? આવશે લીમડો. નીચેનામાંથી કઈ વસ્તુ વન્ય પેદાશની નથી? તો પેટ્રોલ. નીચેના પૈકી કઈ જંગલની પેદાશ નથી? તો આવશે કેરોસીન. સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરીને સેન્દ્રીય પદાર્થ બનાવે છે. કયો સૂક્ષ્મજીવ વિઘટક તરીકે કાર્ય કરે? તો ફૂગ અને જીવાણુ. એના પછી 7મું છે, નીચેનામાંથી કોનો ખોરાક મૃત પ્રાણીઓ છે? તો આવશે આપેલા તમામ, એટલે કે શિયાળ, ગીધ, કાગડા, આ બધી જ વસ્તુ. વનસ્પતિ ખાલી જગ્યા દ્વારા હવામાં પાણીની વરાળ મુક્ત કરે છે, તો આવશે બાષ્પીભવન. નીચે આપેલા કયું વિધાન સાચું નથી? એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા ઉપર આધારિત નથી. ચલો પ્રશ્ન નંબર 7 છે હવે ખાલી જગ્યા. તો અહીં તમને એના દરેક પ્રશ્નના ઉત્તર તમને સામે જ આપેલા છે, તમે આઈડિયલની અંદર લખવાના રહેશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર છે 8. ખરા ખોટા પણ તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાનું છે. તો આની સાથે આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન બતાવ્યું. હવે નેક્સ્ટ જોવાના છે 13મું ચેપ્ટર. તેના માટે આપણે વિડીયોની રાહ નહીં જોવી પડે, અહીં તમને આપી જ દેવામાં આવશે 13મું ચેપ્ટર. એક સાથે 2 ચેપ્ટરના સોલ્યુશન આપવામાં આવશે. દૂષિત પાણીની વાર્તા. તો એને આપણે લખીએ તો પેલું દૂષિત પાણી એટલે શું? કે સાબુના ફીણવાળું, તેલી કણોવાળું, ખાળકુવા, બાથરૂમ, સંડાસ, ધોબી ઘાટ વગેરેમાંથી નીકળતું પાણી તેમજ
અસ્થાયીથી કાળા રંગનું પાણી, ગંદુ પાણી, જેને આપણે અશુદ્ધ દૂષિત પાણી આપણે કહીએ. બીજું છે સુએજ ટ્રીટમેન્ટ એટલે શું? પ્રદૂષકો પાણીના સ્ત્રોતોમાં પહોંચે તે પહેલા તેને દૂર કરવાની પ્રક્રિયા, જેને પાણીનું શુદ્ધિકરણ કહે છે, જેને આપણે સુએજ ટ્રીટમેન્ટ કહેવાય. સુએજમાં રહેલી કાર્બનિક અશુદ્ધિઓ જણાવો તો જેમાં માનવમળ આવે, પ્રાણીઓનો કચરો આવે, તેલ, યુરિયા, જંતુનાશક, વનસ્પતિનાશકો, ફળો, શાકભાજીનો કચરો, આ બધો જ. સુએજમાં રહેલી અકાર્બનિક અશુદ્ધિઓ કઈ છે તો કે એમાં નાઇટ્રેટ, ફોસ્ફેટ ધાતુઓ બધી જ આવશે. સુએજમાં રહેલા બે પોષક તત્વો કયા છે? ફોસ્ફરસ અને નાઇટ્રોજન. ગટર વ્યવસ્થા એટલે શું? કે પાઇપોના એક સમૂહ દ્વારા શુદ્ધ પાણી ઘરમાં આવે છે, પાઇપોના બીજા સમૂહ દ્વારા ગંદુ પાણી બહાર જાય છે. જમીનમાં રહેલા આ ગંદા પાણીનો નિકાલ કરવા માટે પાઇપોનો જે એક નાના મોટા જાળાને શું કહેવામાં આવે છે? આપણે ગટર કહેવામાં આવે છે, જેના દ્વારા ગટર વ્યવસ્થા રચાય છે. મેન હોલ્સ કેટલા અંતરે હોય છે? કે 50 મીટર કે 60 મીટર ઉપર, કે જ્યાં 2-3 ગટર લાઈન મળે છે તેની દિશા બદલે છે ત્યાં મેન હોલ્સ હોય છે. અને ગટરના પાણીની દિશા બદલવા, પ્રવાહને વહેતો રાખવા અને જાળવણી માટે આ મેન હોલ્સ જરૂરી છે. એના પછી વાયુ મિશ્રણ યંત્રનો ઉપયોગ જણાવો તો વાયુ મિશ્રણ યંત્ર દ્વારા સતત હવા ઉમેરાતા સ્વચ્છ પાણીમાં રહેલા ક્ષારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને જે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરે છે. પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે કઈ કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય? તેમાં વિવિધ ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય, જેના દ્વારા પ્રદૂષિત પાણીમાંથી અનેક ભૌતિક, રાસાયણિક અને જૈવિક ઘટકો દૂર થાય છે, જે બિનજરૂરી અને હાનિ. એના પછી 10મું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્ક્રીનના કાર્યો. તો પ્રદૂષિત પાણીને બાર સ્ક્રીનમાંથી પસાર કરતા તેમાં રહેલી મોટી વસ્તુ જેવી કે ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, કપડાના ટુકડા, આ બધું દૂર કરી શકાય છે. અવસાદન ટાંકીમાં પાણીમાંથી કયા પદાર્થો અવસાદિત થાય છે? રેતી, કાંકરી, પથ્થર, આ બધા. પાણીના શુદ્ધિકરણમાં સ્ક્રેપર અને સ્કીમર દ્વારા કઈ ક્રિયા કરવામાં આવે છે? તો પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ક્રીમર દ્વારા દૂર કરવામાં આવે છે અને સ્ક્રેપર દ્વારા આ દૂર કરેલા કાદવને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે અને આ ટાંકામાં અજારક બેક્ટેરિયા તેનું વિઘટન કરીને બાયોગેસ ઉત્પન્ન કરે છે. કાદવમાંથી બાયોગેસ કેવી રીતે મેળવવામાં આવે છે? વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કાદવને અલગ ટાંકામાં એક અજારક બેક્ટેરિયા દ્વારા કોહવામાં આવે છે, જેના બાયોગેસ ઉત્પન્ન થાય છે. સ્વચ્છ પાણી એટલે શું? કે પ્રદૂષિત પાણીમાંથી જ્યારે ચીંથરા, લાકડીઓ, નાના ડબ્બાઓ, પ્લાસ્ટિક પેકેટ, હાથ રૂમાલ, રેતી, કાંકરા, પથ્થર, કાદવ, તેલ તથા ચરબી જેવા પદાર્થો દૂર કરી અને ત્યારબાદ મળતા પાણીને સ્વચ્છ પાણી કહેવામાં આવે છે. એના પછી શુદ્ધિકરણ પાણીમાં હવા શા માટે ઉમેરવામાં છે? સ્વચ્છ પાણીમાં હવા ઉમેરાતા તેમાં ક્ષારક બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને આ બેક્ટેરિયા મદદથી મનુષ્ય મળ, ખોરાક, કચરો, સાબયુક્ત કચરો, બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે. ક્રિયાશીલ કાદવ કોને કહેવાય? તો કે ક્ષારક બેક્ટેરિયાની મદદથી મનુષ્ય મળ, ખોરાકનો કચરો, બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન થાય છે અને થોડા સમય બાદ નિલંબિત બેક્ટેરિયા ટાંકાના તળિયે જ એકઠા થઈ રહે છે, જેને આપણે ક્રિયાશીલ કાદવ કહીએ છીએ. ક્રિયાશીલ કાદવવાળા પાણીમાંથી પાણીને કેવી રીતે અલગ કરવામાં આવે છે? ક્ષારક બેક્ટેરિયા ટાંકાના તળિયે બેસી રહે છે અને ક્રિયાશીલ કાદવ કહેવાય. અને ત્યારબાદ ઉપરનું પાણી હોય છે એને આપણે દૂર કરવામાં આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રિયાશીલ કાદવમાંથી મળેલ સુકાયેલ કાદવનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ ખાતરમાં થાય છે, જેમાં જમીન પોષક દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો ઉમેરાય છે. પાણીને બિનચેપી બનાવવા માટે વપરાતા બે રસાયણો તો કે ક્લોરીન અને ઓઝોન. કયા કયા પદાર્થો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે? તો કે રંગકો, દ્રાવકો, જંતુનાશક, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને શું કરે છે? મારી નાખે છે. કયા પ્રકારનો કચરો મુક્ત ઓક્સિજનમાં પ્રવાહને અટકાવે છે? કે વપરાયેલી ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય સામગ્રી, નરમ રમકડા, કપાસ, સ્વચ્છતા માટેનો ટુવાલ વગેરે પ્રકારનો કચરો જો સીધો જ ગટરમાં નાખવામાં આવે તો ગટરને બંધ કરી દે છે અને મુક્ત ઓક્સિજનનો પ્રવાહ અટકી જાય છે. એના પછી સ્વચ્છતા વધારવા માટે સ્થળ પર નિકાલ પ્રણાલીઓ કઈ છે? પદ્ધતિ એટલે કે મળ ટાંકા, રાસાયણિક શૌચાલય, ખાતરમાં માટેના ખાડાઓનો સમાવેશ થાય. મળ ટાંકાના કયા કયા બનાવી શકાય? તો કે મળ ટાંકા આપણે ગટર લાઈન ન હોય તેવી જગ્યાએ, હોસ્પિટલ, અલગીકરણ પામેલો બહુમાળી મકાન અથવા 4 કે 5 ઘરનો સમૂહ હોય ત્યાં આપણે આવા ટાંકા બનાવી શકાય. ચલો એના પછીનો આપ્યો છે ક્વેશ્ચન નંબર 5. આશરે 1 અબજ મનુષ્યો પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી. સુએજ
એટલે યાની કે કાર્બનિક અશુદ્ધિ, અકાર્બનિક અશુદ્ધિ, પોષક તત્વો આ બધાનો સમાવેશ થાય છે. બાર સ્ક્રીન દ્વારા કયો પદાર્થ દૂર થાય છે? તો કે ચિંથરા અને પ્લાસ્ટિકના પેકેટ. એના પછી સ્કીમર દ્વારા કયા પદાર્થો દૂર થાય? તેલ, ચરબી. ગંદા પાણીની ટ્રીટમેન્ટ દરમિયાન આડપેદાશ તરીકે તમને શું મળે છે? તો કે ખાતર અને બાયોગેસ. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે, તો કે 97%. ઓઝોન વિશેના આપેલા વિધાનનો અભ્યાસ કરો. તે સજીવોની શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે. એટલે કયો જવાબ આવશે? આમાં 4 ઓપ્શન આપેલા છે. તો એની અંદરથી આપણને બીજું અને ત્રીજું, એટલે તે પાણીને બિનચેપી બનાવવામાં જરૂર છે અને પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે. એટલે બી ઓપ્શન થશે. એના પછી 8મું, ખુલ્લી ગટર વ્યવસ્થા એ કોનું પ્રજનન સ્થાન છે? તેમાં આવશે આ બધા જ. માખી માટે, મચ્છર માટે, અન્ય કીટક, એમ બધા માટે સ્થાન થઈ જાય. સારવાર ન પામેલા મળ કયા પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે? તો કે જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 તમને આપેલો છે અહીંયા ખાલી જગ્યા. તો આમાંથી જોઈને તમારે આઈડિયાની અંદર તમે લખી નાખો. અને પછી ખરા ખોટા આપેલા છે તે પણ આમાંથી જોઈને તમે વિધાન તમારી આઈડિયલમાં તમે લખવાના રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે જોડકા. તો આની સાથે આપણે વિજ્ઞાનનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપણે ફિનિશ કરીએ છીએ. તો તમને હવે બધા વિડીયો લેક્ચર કેવા લાગ્યા છે તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો. તેમજ આ બધી જ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમે શેર કરી શકો છો. અને આપણી ચેનલની અંદર વિડીયો લેક્ચર એટલે કે જે તે વિષયના, તો તે સિવાય આપણે કે જે આપણે આવનારી પરીક્ષા હોય છે તેના માટે પણ અગત્યના આપણે પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે, તેનું પણ આપણે સોલ્યુશન કરવા આવીએ છીએ. તો તેના માટે પણ તમે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવા રહેશે, જેથી તમને યોગ્ય સમયે આ બધા અગત્યના તમને સમયસર બધા વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.